હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોવાના છીએ ડ્રાયફ્રૂટ શ્રીખંડની હોમમેડ રેસીપી। એ પણ ફટાફટ બની જશે અને એકદમ ટેસ્ટી બનશે, બહાર જેવો જ। અને બહાર તો ભેળસેળવાળા અત્યારે મળતા જ હોય છે। તો જો મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન ઉપર પ્રેસ કરીને રાખો, જેથી મારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। તો આપણે સ્ટાર્ટ કરીએ ફટાફટ ડ્રાયફ્રૂટ શ્રીખંડની રેસીપી। તો મેં અહીંયા 1 લીટર રાત્રે દૂધ લીધું હતું, તેમાં મોળું દહીં નાખીને મેળવણ જમાવીને અને શ્રીખંડ માટે આપણે દહીં તૈયાર કરી દીધું છે। તો અહીંયા આપણું સવારે જો અમે ચેક કર્યું તો આપણું દહીં એકદમ પરફેક્ટ રીતે તૈયાર છે। અહીંયા આપણે 1 લીટર દૂધમાંથી લગભગ 700 થી 800 ગ્રામ શ્રીખંડ બનશે। હવે આ બધા દહીંને આપણે આ રીતે ગળણીમાં નીકાળી લઈશું। તમારી જોડે કોટન કપડું હોય તો પણ ચાલશે, કારણ કે આપણા દહીંમાં પાણી રહી ગયું હોય એ બધું પાણી આપણે નીકાળીને આનો મસ્ત માવો તૈયાર કરીશું। તમારો માવો જેટલો મસ્ત તૈયાર થશે એટલો આપણો શ્રીખંડ પણ બહુ મસ્ત રીતે તૈયાર થશે। જો તમે મેળવણ મોડું રાખજો, જેથી આપણો શ્રીખંડ એકદમ મસ્ત ખાટો ના થાય અને વધુ ખાંડ ના ઉમેરવી પડે। આપણે ધીમે ધીમે આપણે ઉપરથી દોરી બાંધીને ઉપર વજન રાખી દેવાનું। આ રીતે દોરી બાંધીને ઉપર વજન રાખીને આને આપણે ફ્રીજની અંદર રાખી દઈશું, જેથી તે ખાટું ના થાય। ફ્રીજની અંદર આપણે 1 કલાકથી 1.5 કલાક જેટલું રાખીશું એટલે બધું પાણી નીકળીને તૈયાર થઈ જશે। માવાને આપણે ચેક કરી લઈએ। થોડો ઢીલો હોય તમારો માવો આ તો પણ તમે ચિંતા ના કરતા, આપણે એને ખાંડ જોડે મિક્સ કરીશું અને પછી પાછું ફ્રીજમાં રાખીશું એટલે એકદમ કઠણ થઈ જશે। ધીમે ધીમે આપણે ખાંડ એડ કરતા જઈશું। અહીંયા મારે 1 કપ જેટલી મેં ખાંડ લીધી છે। સારી રીતે બંનેને મિક્સ કરીશું, જેથી કોઈ લમ્સ ના રહે અને આપણો શ્રીખંડ એકદમ પરફેક્ટ બહાર જેવો તૈયાર થાય। તમે ઘરે શ્રીખંડ બનાવશો તો બહાર કરતાં વધુ ખાવાનું મન થશે। પછી આપણે ક્રીમી ટેસ્ટ માટે તેમાં 1 થી 1.5 ચમચી જેટલી મલાઈ, 2 થી 3 ટીમ્પા આપણે વેનીલા એસેન્સ અને ડ્રાયફ્રૂટ આપણે એડ કરી દઈશું। તો અહીંયા કાજુ, બદામ, દ્રાક્ષ, પછી તૂટી ફૂટી આપણે બાળકોને જે બહુ ભાવે છે આ બધુંને, અને છેલ્લે ઇલાયચી પાવડર આપણે એડ કરી લઈએ। બધાને સારી રીતે મિક્સ કરી અને આ તૈયાર કરેલ શ્રીખંડને આપણે ફ્રીઝરની અંદર રાખી લઈશું। ફ્રીઝરની અંદર રાખવાથી શું થશે કે આ થોડો ઢીલો હશે શ્રીખંડ તો એકદમ આપણા બહાર જેવો પરફેક્ટ તૈયાર થઈ જશે। હવે આપણે આને ફ્રીઝરની અંદર રાખી લઈએ। ફ્રીઝરની અંદર તમે 1 થી 1.5 કલાક રાખશો એટલે આપણો શ્રીખંડ એકદમ મસ્ત રીતે તૈયાર થઈ જશે। તો હવે આને આપણે રાખી લઈએ ફ્રીઝરની અંદર। તમે ચોક્કસ આનો ટ્રાય કરજો, ખરેખર બહુ જ મજા પડશે અને બહારના શ્રીખંડ કરતાં પણ વધુ તમે ખાશો। જો 1.5 કલાક પછી આપણે ચેક કર્યો તો બહાર જેવો એકદમ કઠણ આપણો શ્રીખંડ તૈયાર થઈ ગયો। તો હવે સર્વ કરીએ આપણા શ્રીખંડને। તમે ચોક્કસ આનો ટ્રાય કરજો, એટલો ક્રીમી ટેસ્ટ આવશે અને ખરેખર ખાવાની બહુ જ મજા પડશે। તો તમને વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી કહેજો, અને જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી સપોર્ટ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી સૌને બાય બાય, જય અંબે, જય શ્રી કૃષ્ણ।